ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું આપના યુટ્યુબ ચેનલ પીએમપીમાં. હું ડૉક્ટર CS પ્રશાંતભાઈ પટેલ, આસિસ્ટન્ટ પ્રોફેસર આરવી પટેલ કોલેજ ઓફ કોમર્સ એન્ડ VL શાહ કોલેજ ઓફ કોમર્સ, અમરોલી, સુરત. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોની અંદર આપણે તફાવત જોયો હતો કે જીએસટી અને જૂના જે વેરા સિસ્ટમ હતી એ બંને વચ્ચે શું તફાવત હતો. બીજો ક્વેશ્ચન આપણે જોયો હતો કે ભાઈ જીએસટી જે છે એમાં ડ્યુઅલ જીએસટી, બેવડો માલ અને સેવા કર શું છે, કેમ કે ભારતમાં આપણા ત્યાં ડ્યુઅલ જીએસટી મોડલ છે. હવે આ સેશનની અંદર આપણે જોવાના છીએ માલ અને સેવા કરના લાભાલાભ. પહેલાં આપણે લાભ જોઈ લઈએ, ફાયદાઓ કયા કયા છે. કે ભાઈ જીએસટી ભારતમાં આવ્યું, ક્લિયર, આપણે સૌ જાણીએ છીએ કે 2017 પછી જીએસટી અમલ થયું છે ભારતની અંદર. તો એના ફાયદાઓ શું છે? ઘણા બધા ફાયદાઓ થયા છે જીએસટી આવ્યા બાદ. જેમ કે સૌથી પહેલો ફાયદો, કરવેરા સુધારણા તરફ મહત્ત્વનો પ્રયાસ. કે ભાઈ આપણી જે જૂની સિસ્ટમ હતી એમાં ઘણી બધી કન્ફ્યુઝન હતું, ઘણી બધી એમ્બિગ્યુટી ક્રિએટ થતી હતી કે ભાઈ કયો વેરો ભરવાનો, એના માટે અલગ અલગ રિટર્ન ફાઇલ કરવાના, બહુ ગૂંચવણ ભર્યું હતું. એમ્બિગ્યુટી એટલે બહુ જ ગૂંચવણભરી પદ્ધતિ હતી જે જૂની વેરા પદ્ધતિ હતી આપણી, જેમાં આબકારી જકાત, કસ્ટમ, સેવા કર, કેન્દ્રીય વેચાણ વેરો, રાજ્ય મૂલ્યવર્ધિત, બહુ જ ગૂંચવણ ભર્યું હતું, જેને સમજવું ઘણું અઘરું હતું. પરંતુ જીએસટી આવ્યા બાદ તેમાં સારો એવો બદલાવ જોવા મળ્યો છે. એટલે કે કરવેરામાં આપણને સુધારો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ બીજું, કાસ્કેડિંગ ઇફેક્ટની નાબૂદી. કાસ્કેડિંગ ઇફેક્ટની નાબૂદી એટલે શું? કે ભાઈ યાદ કરો, આપણે પ્રેક્ટિકલ ક્વેશ્ચન જોયા હતા કે ભાઈ જે ટેક્સ આગળવાળો વ્યક્તિ ભરે એની છૂટ નેક્સ્ટ જે પણ વ્યક્તિ હોય એને મળી જાય. ત્યારબાદ બંને વ્યક્તિઓએ જેટલો ટેક્સ ભર્યો છે એની છૂટ ત્રીજા વ્યક્તિને મળે. આનાથી શું થાય? વેરો ઓછો લાગે. નહીંતર શું થશે? જો એ ઇનપુટ શાખ આપણને ખબર છે, જો ઇનપુટ શાખ ન મળતે તો વેરા પર વેરો લાગતે, અને જે વસ્તુ કસ્ટમરને 50,000માં મળે છે તે કદાચ 80,000થી 90,000માં મળતે. એટલે આ એક ફાયદો થયો કે ભાઈ કાસ્કેડિંગ ઇફેક્ટ શું થઈ ગઈ? નાબૂદ થઈ ગઈ. જો વિદ્યાર્થી ખબર ના પડે તો સૌથી પહેલાં તમે જૂના વિડીયો જુઓ, એમાં કાસ્કેડિંગ ઇફેક્ટ શું છે, ઇનપુટ વેરા શાખ શું છે, એ બહુ ડિટેલમાં સમજાવેલું છે પ્રેક્ટિકલ ક્વેશ્ચન સાથે. ક્લિયર, આપણે દાખલા પણ ગણેલા છે એના. તો સૌથી પહેલાં તમારે એ વિડીયો જોવા જરૂરી છે, તો તમને આ ફાયદાનો મતલબ ખબર પડશે. ત્યારબાદ કરવેરાના દરમાં ઘટાડો થયો કે ભાઈ જે ટેક્સના રેટ હોય તે ઘટી ગયા. યાદ હોય તો તમને કે ભાઈ આબકારી જકાતમાં વેરાનો દર કેટલો હતો? 1થી લઈને 300 સુધી. કસ્ટમમાં 10, 12, પછી 4 સ્પેશિયલ ડ્યુટી 4%, એટલે નહીં તો 16-17% એ થઈ જાય. સેવા કરમાં પણ 14થી લઈને 16% સુધીનો વધારો થયો. જે વેટ હતું, રાજ્ય મૂલ્યવર્ધિત વેરો, એમાં પણ અલગ અલગ દર હતા. તો આટલા બધા ટેક્સ, ખાસ કરીને આબકારી જકાત, ભયંકર ટેક્સ રેટ હતા એમાં, તો 1થી લઈને 300. તો આવું ઘણું જ અઘરું થઈ જાય. જે વ્યક્તિઓ 300%માં આવતા એની તો હાલત કેટલી ખરાબ થઈ જાય, એનો સામાન કેટલો મોંઘો થઈ જાય. તો નવા ટેક્સ એટલે કે જીએસટીની અંદર આપણને આ એક ફાયદો થયો કે ભાઈ જે મોટા મોટા દરવાળા જે ગુડ્સ હતા, જે માલ કે સેવા જે પણ હોય, એ સસ્તી થઈ ગઈ. કેમ કે જીએસટીમાં અમુક સ્પેસિફિક દર છે, 0, 5, 12, 18 અને 28, મેક્સિમમ 28, એનાથી વધારે તો નથી. એટલે ક્યાંય ના ક્યાંય જે પણ ગ્રાહક છે, જે એને કન્ઝ્યુમ કરવાનો છે, કે જે પણ વચોટિયાઓ છે, બધાને ફાયદો થયો છે કે ભાઈ દરમાં ઘટાડા થયા છે, જેથી કરીને સામાન જે છે, માલ જે છે, તે સસ્તો પડે છે ગ્રાહકને. ત્યારબાદ વૈશ્વિક હરીફાઈ ક્ષમતામાં વધારો. હવે જો તમે જીએસટીના દર ઓછા કરી નાખો એટલે સામાન સસ્તો થઈ જાય. તમે સમજો કે તમારા સામાન ઉપર આબકારી જકાત લાગતી હતી, કેટલી? 200%. એટલે તમારો સામાન સમજો 500 રૂપિયાનો હોય, એના 200% કરો એટલે 1000 રૂપિયા થાય, પ્લસ 500 એટલે 1500 રૂપિયામાં તમારે સામાન વેચવો પડે. 500 વાળો સામાન, એના ઉપર 200% ડ્યુટી લાગી એટલે 1500નો થઈ ગયો. પરંતુ જીએસટી ફક્ત 28% જ લાગશે, એટલે તમે 500ના 28% કાઢી દો અને પછી પ્લસ કરીને વેચો. કેટલો ફરક આવી ગયો? જે વસ્તુ 1500ની હતી એ હવે 600-700ના વચ્ચે આવી ગઈ.
હવે આટલી સસ્તી વેચાશે એટલે આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતનો જે માલ છે કે એની સેવાઓ છે એને લોકો ખરીદશે, તો વૈશ્વિક સ્તર પર પણ આપણે હરીફાઈ કરવામાં સક્ષમ થઈ ગયા છીએ. ત્યારબાદ ટેક્સની કુલ આવકમાં અને જીડીપીમાં વધારો થયો કે ભાઈ જ્યારથી જીએસટી આવ્યું છે, જીએસટી આવવાથી શું થયું, બધું ટેકનોલોજીવાળું થઈ ગયું, ઓનલાઈન, બધું જ ઓનલાઈન. એટલે તમે જે જે કરચોરી કરતા હતા તેમાં ઘટાડો થયો. લોકોએ જખ મારીને બધું બતાવવું જ પડે, તમારી પાસે વિકલ્પ જ નથી. જૂની ટેક્સ પદ્ધતિમાં શું હતું કે ભાઈ કાગળિયા પર કામ ચાલતા હતા, તમારે કમ્પ્યુટરાઇઝ કરો તો કમ્પ્યુટરાઇઝ કરો, એટલે ઓનલાઈન અને ઓફલાઈન બંને વિકલ્પ મળતા હતા. એટલે લોકો ગફલા કરી નાખે ને પકડાય પણ નહીં. કમ્પ્યુટર હોય તો પકડી લે, પર કાગળિયામાં પકડવું ઘણું અઘરું થઈ જાય. પરંતુ જીએસટી તો કમ્પલસરી ઓનલાઈન છે. એટલે આનાથી શું થયું, લોકોએ જે કર છુપાવવો હતો એ છુપાવી જ નહીં શકે, કેમ કે એનું બિલ ઓનલાઈન બની જાય, પાક્કું બિલ બને. એટલે બધું જ જોવા જઈએ તો બધું લીગલી થાય. હવે લીગલી થાય એટલે ટેક્સ વધારે આવે સરકાર પાસે, એટલે સરકારની આવકમાં વધારો થયો જીએસટી આવ્યા બાદ. અને જેટલો આવકમાં વધારો થાય એટલું સરકાર શું કરે, લોકોની સેવામાં વધારો કરે, દેશને સારી સારી સુવિધાઓ પૂરી પાડે, ઉદ્યોગપતિઓને આગળ લાવે. ઉદ્યોગપતિ આગળ આવે એટલે ઉત્પાદન વધે, એટલે અલ્ટિમેટલી એ જીડીપીને પણ મદદ કરે. ક્લિયર? આખો ઇકોનોમિકલ કન્સેપ્ટ છે, વધારે ડિટેલમાં નથી જતો એના. પરંતુ અલ્ટિમેટલી જ્યારે સરકારની આવક વધે ને ટેક્સથી, એટલે આપોઆપ ઇનડાયરેક્ટલી પરોક્ષ રીતે જોવા જઈએ તો જીડીપીમાં પણ વધારો થઈ જતો હોય છે. એટલે જીએસટી આવ્યા બાદ આપણને આ એક હજી ફાયદો થયો કે ટેક્સ અને જીડીપી બંનેમાં વધારો થયો છે. ત્યારબાદ કરચોરીના કિસ્સાઓમાં ઘટાડો થયો કે ભાઈ બધું ઓનલાઈન થઈ ગયું. ઓનલાઈન થવાથી ફાયદો શું થયો, તમે જે કાગળિયા પર ચોરી કરતા હતા એ હવે કરી નહીં શકો, એટલે ચોરી અટકી ગઈ. ચોરી અટકી એટલે સરકારને આવક થઈ, પારદર્શિતા આવી લોકોમાં, એટલે કરચોરીના કિસ્સાઓ બહુ બધા ઘટી ગયા. જે જૂની ટેક્સ પદ્ધતિમાં બહુ ચોરી થતી હતી કરની, અને આ ફેક્ટ છે, હકીકત છે. ક્લિયર? કે ભાઈ જીએસટી આવ્યા બાદ કરચોરી થાય છે નો ડાઉટ, પરંતુ ઘણી અઘરી થઈ ગઈ, મુશ્કેલ થઈ ગઈ છે. ક્લિયર? તમે એક્ઝેમ્પશનને બધું કરી શકો, પરંતુ કરચોરી ઘણી મુશ્કેલ થઈ ગઈ છે. ત્યારબાદ ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ મળવા લાગ્યો કે ભાઈ જે વ્યક્તિ આગળનો વ્યક્તિ ટેક્સ ભરે છે એટલો તમને ઓછો ટેક્સ ભરવો પડશે જે આવનારી વ્યક્તિ હશે. એટલે ઇનપુટ વેરા શાખ તમને મળી, જે જૂના ટેક્સ સ્ટ્રક્ચરમાં નહીં મળતી હતી. ક્લિયર? તો આ પણ એક ફાયદો છે. આ અમુક પોઈન્ટ એવા છે જે તમે જૂના વિડીયો જોશો તો જ તમને સમજમાં આવશે. ક્લિયર? અધરવાઇઝ થોડું બાઉન્સ ટાઈપ લાગશે, એટલે સૌથી પહેલાં તમે જૂના વિડીયો જોઈ લો. ત્યારબાદ કિંમતમાં ઘટાડો થયો, બટ અવશ્ય તમારા ટેક્સના રેટ ઘટી ગયા, સીધા 300થી 28%, 18% કરી દેવામાં આવે તો તમારો જે માલ છે કે સેવા છે એ કેટલી સસ્તી થઈ જશે. ત્યારબાદ માલ અને સેવાઓના ઝડપી પુરવઠો. તમે જો જીએસટી અને જૂના ટેક્સ સિસ્ટમને તમે સમજો. જૂના ટેક્સ સિસ્ટમમાં કેવું હતું, તમારે બહુ લાંબી પ્રોસેસ હતી ટેક્સ ભરવાની. કાગળિયામાં તમે લખો બધું, પછી એક્સાઇઝ ઓફિસર કે કોઈ પણ આવીને ચેક કરે ને એક્ઝામાઇન કરે, પછી ડિલિવર, હજી પણ બધી પ્રોસેસ થાય છે. પરંતુ કમ્પ્યુટરાઇઝ થવાથી ઘણી બધી પ્રોસેસો જે 2-3 દિવસ લાગતા હતા એ એક જ દિવસમાં પતવા લાગી. એટલે જૂના ટેક્સ સ્ટ્રક્ચરમાં કોઈ પણ સામાન બનીને તૈયાર થાય તો ગ્રાહક સુધી પહોંચતા એને અઠવાડિયું કે 2 અઠવાડિયા જેવો સમય લાગી જાય, કેમ કે એ ટેક્સની પ્રોસિજર બહુ લાંબી હતી. પરંતુ હવે શું થયું, જીએસટી આવ્યા બાદ ઘણી બધી પ્રોસેસો ઓનલાઈન થઈ ગઈ, કમ્પ્યુટરાઇઝ થઈ ગઈ. તો જે સામાનને 2 અઠવાડિયાનો સમય લાગતો હતો એ કદાચ 5-6 દિવસમાં ગ્રાહક સુધી પહોંચવા લાગી. તો આનાથી શું થયો, માલ અને સેવાઓનો ઝડપી પુરવઠો મળી રહ્યો લોકોને. ક્લિયર? જે વસ્તુ જોઈએ છે એમને મળી રહે છે, એની અછત વર્તાતી નથી. કેમ કે પહેલાં બની તો જતું હતું, પરંતુ ફેક્ટરીમાં જ સામાન અટકેલો રહેતો હતો, કેમ કે એના ક્લિયરન્સમાં ટાઈમ લાગતો હતો. જ્યારે જીએસટી આવ્યા બાદ જે ગુડ્સને ક્લિયરન્સ મળવું જોઈએ, જે માલને ક્લિયરન્સ કે સેવાને ક્લિયરન્સ મળવું જોઈએ, તે ઝડપી બન્યું છે. ત્યારબાદ સંગઠિત ક્ષેત્રના વ્યાપ કે ભાઈ જે આપણે અસંગઠિત ક્ષેત્ર હતા આપણા ત્યાં, જીએસટી આવ્યા બાદ બધું કમ્પ્યુટરાઇઝ થયું, બધું સિસ્ટમથી ચાલવા લાગ્યું. જે આપણે આગળ પાછળ ચાલતું હતું, સુવિધાઓ ન હતી, હવે બધું જ પ્રોપરલી ચાલવા લાગ્યું. અસંગઠિતથી આપણે સંગઠિત ક્ષેત્ર તરફ
આગળ વધવા લાગ્યા. ત્યારબાદ વધુ સારી પારદર્શિતા. જીએસટી કમ્પ્યુટરાઇઝ હોવાથી કોઈ પણ પ્રકારનું કરપ્શન કે કરચોરી કે ગોટાળા કંઈ પણ થતા નથી. તો આ એક ફાયદો થયો કે ભાઈ જીએસટી આવ્યા બાદ પારદર્શિતામાં વધારો થયો છે. આ હકીકત છે, આપણે માનવી પડશે કે ધીરે ધીરે ભારત દેશમાં કમ્પ્યુટરાઇઝેશન વધી રહ્યું છે અને આનાથી જે કરપ્શનનું લેવલ છે એ દિવસે ને દિવસે ઘટતું જાય છે. નો ડાઉટ ભારતમાંથી કરપ્શન નીકાળવું ઘણું અઘરું છે, પરંતુ આપણે કોશિશ કરી રહ્યા છીએ કમ્પ્યુટરથી, અને જીએસટી એક એનો દાખલો છે. ક્લિયર કે ભાઈ બહુ સારી પારદર્શિતા લાવી છે. જૂના ટેક્સ સ્ટ્રક્ચર કરતાં જીએસટીમાં માલ અને સેવા કરમાં પારદર્શિતા ખૂબ જ સારી છે. સમયની બચત થાય છે. કેમ સમયની બચત? કે ભાઈ જે ટેક્સ તમને બધા ફિઝિકલ કાગળિયા બનાવો, પછી ભરો, ચેક કરાવડાવો, તમે અલગ અલગ ટેક્સમાં આવતા હો. તમે સમજો કે કોઈ વ્યક્તિ છે જે આબકારી જકાતમાં પણ આવી જાય છે, કસ્ટમ ડ્યુટીમાં પણ આવી જાય છે અને કેન્દ્રીય વેચાણ વેરામાં પણ આવી જાય છે. તો એને 3 અલગ અલગ રિટર્ન ફાઇલ કરવા પડે. ત્રણે પાછળ એટલો સમય લાગે, ખર્ચ લાગે. તો જે સમય હતો એ બહુ વધારે વેડફાતો હતો. જ્યારે જીએસટીમાં શું છે, બધા ટેક્સ એક જ ફોર્મમાં આવી જાય, એટલે એક ફોર્મ ભરો ને બધું પતી ગયું. એટલે સમય ઘણો બધો બચવા લાગ્યો રિટર્ન ફાઇલની વાત કરીએ તો. ત્યારબાદ રિટર્ન ફાઇલના ખર્ચામાં પણ ઘટાડો આવે છે. બટ તમે આટલા બધા અલગ અલગ રિટર્ન ફાઇલ કરતા હતા જૂના ટેક્સ સ્ટ્રક્ચરમાં, નવા ટેક્સ સ્ટ્રક્ચરમાં શું છે, તમારે એક જ ફોર્મ ભરવાનું છે, GST1. જ્યારે જૂના ટેક્સ સ્ટ્રક્ચરમાં તમારે આબકારી જકાતનું અલગ ફોર્મ ભરવાનું, કસ્ટમ ડ્યુટીનો અલગ ડિપાર્ટમેન્ટ ત્યાં જઈને ફોર્મ ભરવાનું, કેન્દ્રીય વેચાણ વેરાનો અલગ ડિપાર્ટમેન્ટ ત્યાં જઈને ફોર્મ ભરો. એના ખર્ચા તમને માથાભારે લાગે, પ્લસ ધક્કા ખાવા પડે તે અલગ. જ્યારે જીએસટીમાં વગર કોઈ ધક્કે ખાય તમે ઘરે બેઠા બેઠા એક જ ફોર્મમાં બધા ટેક્સ ભરી નાખો. કેમ કે જીએસટી કન્સેપ્ટ જ એ છે, વન નેશન વન ટેક્સ. એટલે તમારે જે અલગ અલગ ટેક્સ પાછળ ખર્ચ કરવા પડતા હતા તે ખર્ચ કરવા પડશે નહીં. તો આ અમુક ફાયદાઓ છે જે જીએસટી આવ્યા પછી આપણને થયા છે. કોની સરખામણીમાં? જૂના ટેક્સ સ્ટ્રક્ચરની સરખામણીમાં. એટલે તો 7 માર્કની અંદર, 7 માર્કમાં તો નહીં પરંતુ 6 માર્કના યા 5 માર્કના જે શોર્ટ ક્વેશ્ચન આવે તેમાં પૂછાઈ શક્યા. સોરી, શોર્ટ ક્વેશ્ચન નહીં, શોર્ટ નોટમાં જે છેલ્લે ટૂંક નોંધ આવતી હોય છે તેમાં આ ક્વેશ્ચન પૂછાઈ શકે કે માલ અને સેવા કરના ફાયદાઓ જણાવો. તો સૌથી પહેલાં તો તમારે થોડી પ્રસ્તાવના લખી દેવાની કે માલ અને સેવા કર શું છે, ભારતમાં કેવી રીતે આવ્યો. ક્લિયર? થોડું 10-15 લાઈન પ્રસ્તાવના લખો. ડાયરેક્ટ આન્સર પર ક્યારેય પણ જમ્પ નહીં કરવાનું. ક્લિયર? તમે જ્યારે દવાખાનામાં જાઓ, એ દવાખાને છોડો, તમે ઘરે જમવા બેઠા હો, ઓલવેઝ તમે શું કરો છો, મમ્મીને કહો જમવાનું આપો, ભૂખ લાગી છે, તો મમ્મી તમારા મોઢા પર રોટલી નહીં મારે કે લે ખાઈ લે. એ તમને થાળીમાં સજાવીને આપે. તમે થાળી ખાવાના છો? ના. તમે ખાવાના તો રોટલી ને શાક જ છો, પરંતુ થાળીમાં આપ્યું ને કેમ? કેમ કે જમવાનું ત્યારે જ પૂરું થશે. ક્લિયર? થાળી વગર જમવાનું હાથમાં લઈને તો નહીં મજા આવે. તો સેમ વે, ભલે આન્સર તમને ફાયદાઓ પૂછા છે, પરંતુ પહેલાં થોડી પ્રસ્તાવના લખો. આન્સરને પ્રોપરલી શરૂઆત કરો. પ્રસ્તાવના લખ્યા બાદ બોક્સ બનાવીને બધા ફાયદા લખી નાખો કે આટલા ફાયદા છે. એટલે પ્રસ્તાવના પ્લસ બોક્સ બનાવીને એક એક લાઈન છોડીને તમે ફાયદા લખશો એટલે 1 પેજ જેવું થઈ જશે. ત્યારબાદ બધા જ ફાયદા વિશે તમે 3-3, 4-4 લાઈન લખી નાખો એટલે તમારો આન્સર આરામથી 3-3.5 પેજ જેવો થઈ જશે. ક્લિયર? તો તમે પોતાની લેંગ્વેજ યુઝ કરો. ક્લિયર? તમારા જેટલા કન્સેપ્ટ ક્લિયર હશે ને ટેક્સના, એટલો તમે સારી રીતે આન્સર લખી શકશો. એટલે ડોન્ટ ડિપેન્ડ અપોન યોર બુક ઇટ સેલ્ફ. એટલે તમે પોતે જ એક પુસ્તક છો જો બનવા ચાહો તો સારી રીતે લખો અને તમે શેર કરો. તમે આપણા ચેનલની નીચે પણ કરી શકો છો. મને 1-2 વિદ્યાર્થીઓએ સારી રીતે લખીને મોકલ્યા પણ છે પ્રશ્ન, તો તમે પણ ટ્રાય કરી શકો છો. ક્લિયર? આઈ વિલ રિપ્લાય યુ કે ભાઈ આવી રીતે બરોબર છે કે નથી. ક્લિયર? ટ્રાય ઇટ. હવે ફાયદાઓ પછી આપણે જોઈએ એના સામેના પડકારો અથવા તો ગેરલાભ પણ કહી શકાય. પડકારો તમને વધારે પૂછી શકે કે ભાઈ જીએસટીની સામે પડકારો કયા કયા છે, કઈ કઈ સમસ્યાઓ છે. તો જુઓ, જેટલા સારા પાસા છે જીએસટીના માલ અને સેવા કરના, એટલા એના અમુક પડકારો પણ છે, ખરાબ પાસાઓ પણ છે. જેમ કે સૌથી પહેલાં સેવા ક્ષેત્ર તરફથી પ્રતિરોધની સંભાવના. હવે કેમ આવું? જે લોકો સેવા પૂરી પાડે છે
એટલે જેમ કે ડૉક્ટર થઈ ગયા, ટીચર્સ થઈ ગયા, એન્જિનિયર થઈ ગયા, એ લોકો કોઈ સામાન નથી વેચતા. આપણા ટેક્સનું નામ શું છે? માલ અને સેવા કર. તો જે લોકો સેવા પૂરી પાડે છે એટલે એમને પણ ટેક્સ ભરવો પડશે. પરંતુ એમને જ્યારે રજિસ્ટ્રેશન કરવાનું હોય ત્યારે દરેક રાજ્ય દીઠ એમને રજિસ્ટ્રેશન કરવાનું હોય. જો એ લોકો અલગ અલગ રાજ્યમાં પોતાની સેવા પૂરી પાડે છે તો એમને તે હિસાબે રજિસ્ટ્રેશન કરાવવું પડે. જ્યારે જે લોકો માલ સાથે જોડાયેલા છે, ગુડ્સ સાથે, એમને એક જ રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. તો આવો ભેદભાવ કેમ? તો કદાચ એવું બની શકે કે સેવા આપવાવાળા લોકો કદાચ સરકારના ખિલાફ જઈ શકે. હાલાકે આ પ્રોબ્લેમ 2017માં હતી જ્યારે જીએસટી આવી. આપણા બુકમાં છે એટલે આપણે જોઈએ છીએ, પરંતુ આ પ્રોબ્લેમ હવે સોલ્વ થઈ ચૂકી છે. ક્લિયર? પરંતુ સ્ટીલ છે બુકની અંદર, તો આપણે એને જોઈશું અને લખીશું પણ, કેમ કે એક્ઝામિનર પણ ઘણીવાર પ્રિફર કરતા હોય છે કે જે બુકના પોઈન્ટ છે તેને જ આપણે લખીએ. તો આ એક પોઈન્ટ છે. બીજો, છૂટક વેપારીઓ તરફથી વિરોધ થયો છે. કેમ છૂટક વેપારીઓ તરફથી વિરોધ થયો? કેમ કે અત્યાર સુધી કેવું હતું, જે રાજ્યના વેપારીઓ હતા એમને વેટ અથવા CST, ક્લિયર, એટલે કે રાજ્ય મૂલ્ય વર્ધિત વેરો અને કેન્દ્રીય વેચાણ વેરો, આ બે જ ભરવાના થતા હતા. બહુ ઓછા એવા હશે જે લોકોએ આબકારી જકાત કે કસ્ટમ ડ્યુટી ભરવું પડે. ચલો, એ તો મોટા મોટા વેપારીઓ જે લોકો આબકારી જકાત કે પછી કસ્ટમ ડ્યુટી ભરે. જે નાના વેપારીઓ હતા, જે વેટ અને CST ભરતા હતા, રાજ્ય મૂલ્ય વર્ધિત વેરો અને કેન્દ્રીય વેચાણ વેરો, હવે એ લોકોએ પણ GSTમાં જવું પડશે અને કેન્દ્ર સરકાર પણ એમના ઉપર પોતાના રેટ લાગુ કરશે. એટલે બિચારા, એક તો એમનો પહેલમથી નફો ઓછો હોય, એમાં પણ કેન્દ્ર સરકાર આવીને, અત્યાર સુધી ફક્ત રાજ્ય સરકાર એમનાથી વેરો વસૂલ કરતી હતી, હવે કેન્દ્ર સરકાર પણ વેરો વસૂલ કરશે. તો બિચારા એ લોકો દબાઈ જાય છે. તો કદાચ એમના તરફથી પણ તમને વિરોધ જોવા મળે. અને જ્યારે GST નવો આવેલો ત્યારે નાના વેપારીઓએ બહુ વિરોધ કર્યો હતો અને એનું કારણ જ આ હતું કે ભાઈ, અમે આટલો ટેક્સ તો આપીએ છીએ, હજી તમે અમારા પર ટેક્સ નાખશો. મોટા વેપારીઓ પાસે તમે ઓછો ટેક્સ લેવા લાગ્યા અને નાના વેપારીઓ પાસે ટેક્સ વધી ગયો. તો GSTમાં આ એક બહુ મોટી પ્રોબ્લેમ છે. ત્યારબાદ માલ અને સેવા કરનાર નેટવર્ક વિશે આશંકા. હવે સમજો કે તમે રજિસ્ટ્રેશન કરાવો છો, તમે રજિસ્ટ્રેશન કરાવો એટલે તમારો એક આઈડેન્ટિફિકેશન નંબર આવે, જેને GST અને લોકો કહેતા હોય છે. ક્લિયર? તો આટલા મોટા પાયે તમે GST લાગુ કરો છો, વન નેશન વન ટેક્સ, એટલે 135 કરોડ લોકો માટે તમે એક ટેક્સ રેટ બનાવો છો. તો એ નેટવર્ક માટે તમારે ઘણું બધું ઊભું કરવું પડશે. એટલું બધું ટેકનોલોજી ઊભી કરવી પડશે, કેમ કે સર્વર મોટા હોવા જોઈએ, પછી સ્લો થઈ જાય, હેક થવા લાગે, એ પદ્ધતિ ના ચાલે. ક્લિયર? તમે વાત બહુ મોટી કરો છો તો એટલું પછી આપણી સરકારી વેબસાઇટની હાલત આપણને ખબર જ છે કેવી હોય છે. ક્લિયર? પ્લસ તમારે બધાને અલગ અલગ આઈડેન્ટિફિકેશન નંબર આપવાના છે, કોઈના મેચ નહીં થવા જોઈએ. તો આ ઘણું એક અઘરું કાર્ય છે. હાલાકે સરકારે આ કાર્યને બહુ સારી રીતે પૂરું પાડી દીધું આજની તારીખમાં, પરંતુ જ્યારે નવો GST આવ્યો હતો ત્યારે આ સમસ્યા પણ જોવા મળી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં નેટવર્ક ન પહોંચવાથી વેરો ભરવામાં મુશ્કેલી થઈ બની શકે, કેમ કે GST ઓનલાઈન છે. ક્લિયર? તો તમારી પાસે જો નેટવર્ક સુવિધા નહીં હશે તો તમે સમય પર GST ભરી શકશો નહીં, અને સમય પર GST ના ભરો એટલે બહુ મોટી પેનલ્ટી લાગી જાય અને સરકાર કંઈ સાંભળવા નથી, તમે ગામમાં રહો છો કે કઈ જગ્યાએ. તો આ એક મોટી પ્રોબ્લેમ ઊભી થાય. યા તો પછી તમારે શહેરમાં આવીને કોઈ સેન્ટરમાં, GSTના સેન્ટર પણ બનેલા છે, ત્યાં આવીને મદદ લેવી પડે. ક્લિયર? અને જાતે કરવા જાઓ અને ન થયું તો તમને જ મુશ્કેલી થશે. ત્યારબાદ કમ્પ્યુટર અને ટેકનોલોજીની જરૂર. હવે જો GST આવ્યાથી ફાયદો બહુ બધો થયો, પરંતુ તમારે કમ્પ્યુટર વગર એ થવાનું નથી. કમ્પ્યુટર તમને જોશે, નેટવર્ક જોશે, સારું સ્ટ્રોંગ નેટવર્ક. ક્લિયર? તો તમને એવું લાગે કે ભાઈ ખર્ચ ઓછો થઈ ગયો, રિટર્ન ફાઇલના ખર્ચા બચી ગયા, સમય બચી ગયો, પરંતુ તમારે હવે કમ્પ્યુટરને બધી સુવિધાઓ ઊભી કરવી પડશે, એટલે આ અમુક ખર્ચ તમારા વધી ગયા. હાલાકે આ લોંગ ટર્મ છે, એક જ વાર ખર્ચ થવાનો છે, પછી લાઈફ ટાઈમ કામ લાગશે. ક્લિયર? એટલે ચાલશે, એક જાતની આપણી મિલકત જ થવાની છે, પરંતુ નો ડાઉટ શરૂઆતમાં ખર્ચો ગણવામાં આવશે. એટલે આ GSTના અમુક પડકારો છે જેનો કોઈના કોઈ હલ સરકારે લાવવો પડશે. અમુકના તો આવી ગયા છે અને જે નથી આવ્યા તે લાવવા પડશે. તો આ પણ તમને શોર્ટ નોટ આવે છે છેલ્લે, ટૂંક નોંધ,
એમાં પૂછાઈ શકે. અગેન તમારે આન્સર કેવી રીતે લખવાનો કે ભાઈ સૌથી પહેલાં તમે જીએસટી માટે થોડું ઘણું લખી દો પ્રસ્તાવના જેવું, ત્યારબાદ બોક્સ બનાવીને એના ગેરલાભ લખી દો, યા પડકારો લખી દો, અને 2-3 લાઈન બધા વિશે તમે લખો. તમારો આન્સર આરામથી 2 થી 2.5 પેજનો થઈ જશે. ક્લિયર? સૌથી વધારે ચાન્સ શક્યતાઓ જે છે પૂછાવાની તે લાભોની છે. ક્લિયર? ફાયદાઓની છે. યા તો પછી તમને એકસાથે પૂછે, લાભાલાભ બંને પૂછી લે તો કંઈ વાંધો નહીં, સેમ એ જ પેટર્ન ફોલો કરવાની. જો બંને સાથે પૂછે તો પ્રસ્તાવના લખવાની, બોક્સ બનાવીને બધા ફાયદા લખવાના, પછી ફાયદાઓ વિશે થોડું થોડું એક્સપ્લેન કરવાનું, પછી બોક્સ બનાવીને એના પડકારો લખવાના અને પડકારો વિશે થોડું થોડું લખવાનું. પ્રસ્તાવના 2 વાર નહીં લખી દેતા, પ્રસ્તાવના એક જ વાર આવે. ક્લિયર? તો આવું કંઈ તમે આન્સર લખી શકો. તો આઈ હોપ સો આજનો જે વિડીયોનો કન્ટેન્ટ છે તમને સમજમાં આવ્યો હશે. જો સમજમાં આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ ભૂલતા નહીં દીકરાઓ.